હાલ રાજકોટ સમૂહ લગ્નને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વર વધુ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા તો તે ત્યાં દ્રશ્યો જોઈને નવાઈ પામ્યા હતા, કારણ કે સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા જાનૈયાઓ રસ્તે જજળી પડ્યા હતા। જો કે રાજકોટ પોલીસે 28 યુગલોના લગ્નનું બીડું ઝડપ્યું હતું, જ્યારે કોંગ્રેસ નેતાએ જે જમણવારની જવાબદારી ઉપાડી લેતા વર અને કન્યા પક્ષમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને હવે ફરાર થયેલા આયોજકો દ્વારા પોતાના બચાવ માટે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાના સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકી રહ્યા છે। અને મળતી માહિતી અનુસાર રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજક સંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય તેવા ફોટા સ્ટેટસમાં મૂકી રહ્યા છે। આયોજકે સવારે મોબાઈલના સ્ટેટસમાં સારવારમાં ફોટા મૂક્યા હતા અને આ ઉપરાંત તમામ કપલને તબિયત સારી ન હોવાના મેસેજ કર્યા હતા। રાજકોટમાં ઋષિવંશી ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નમાં 28 કપલે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે 40,000 રૂપિયા ઉઘરાવ્યા હતા। સમૂહ લગ્ન 22 ફેબ્રુઆરીએ એટલે કે આજે હોવાની જે વર વધુ પક્ષના જાનૈયાઓ આયોજન સ્થળે પહોંચ્યા હતા, તો આયોજન સ્થળે પહોંચ્યા તો જાનૈયાઓને ખબર પડી કે અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આયોજકો આવ્યા જ ન હોવાથી લગ્ન અટકી પડ્યા હતા અને લગ્નની ખુશીના પ્રસંગમાં ગમગીની જે દ્રશ્યો સર્જાયા હતા અને જાનૈયાઓ વિલા મોઢે એકબીજાના સામે જોઈ રહ્યા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।